ભગવાનના બે દિવ્ય સ્વરૂપ, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને લીલાધર શ્રી કૃષ્ણ. આ બંને સ્વરૂપો ભક્તોના જીવનને ધર્મ, સત્ય અને ભક્તિના માર્ગે દોરી જાય છે. કહેવાય છે કે શ્રી રામના આદર્શોને જીવનમાં અપનાવવાથી અને શ્રી કૃષ્ણના ઉપદેશોને અનુસરવાથી જીવન ધન્ય બની જાય છે. પરંતુ જ્યારે આ બંને સ્વરૂપોના દર્શન એક જ મૂર્તિમાં થાય ત્યારે તે ક્ષણ ભક્ત માટે અત્યંત પુણ્યદાયી બની જાય છે. આજે ભક્તિ સંદેશમાં અમે આપને લઈ જઈશું રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ભીલુડા ગામે સ્થિત રઘુનાથજી ધામમાં, કે જ્યાં એક જ પાષાણમાં નિર્મિત પ્રભુ શ્રી રામની અદ્ભુત અને ચમત્કારિક મૂર્તિના દર્શનથી ભક્તોને મળે છે અપરંપાર શાંતિ અને સહિયારા આશીર્વાદ. તો આવો કરીએ આ દિવ્ય ધામના પાવનકારી દર્શન. દર્શન કરો પ્રભુ શ્રી રામની અદ્ભુત મૂર્તના. અહીં શ્રી હરિ વિષ્ણુના બંને સ્વરૂપના એક જ મૂર્તિમાં થાય છે દર્શન. અયોધ્યા ન જઈને પ્રભુની મૂર્તિ આ જ સ્થાને થઈ બિરાજમાન. મર્યાદા પુરુષોત્તમ છે પ્રભુ શ્રી રામ. રામ નામનું નિરંતર સ્મરણ જાતકના મોહ અને અહંકારનો નાશ કરે છે અને જ્ઞાનનો પ્રકાશ અર્પે છે. ત્રિવિધ તાપ, આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી પણ જાતકને ઉગારે છે પ્રભુ શ્રી રામનું નિરંતર સ્મરણ. આવા કલ્યાણકારી દેવના અનેક મંદિરો જે ભક્તોની આસ્થાની પૂર્તિ કરનાર છે તે દેશ વિદેશના ખૂણે ખૂણે સ્થિત છે. પરંતુ રાજસ્થાનના ડુંગરપુરના ભીલુડા ગામે સ્થિત પ્રભુ શ્રી રામની અદ્ભુત અને ચમત્કારી મૂર્તિ આ તમામ મંદિરોમાં એક અનેરું સ્થાન ધરાવે છે. ભક્તિ સંદેશની યાત્રા આવી પહોંચી છે રાજસ્થાનના ડુંગરપુર સ્થિત ભીલુડા ગામે. રાજસ્થાનના ઉદયપુર અને ડુંગરપુર જેવા સ્થાનો પોતાની પૌરાણિક ધરોહર માટે ઘણા જ પ્રખ્યાત છે અને તેમની આ ખ્યાતિમાં વધારો કરે છે અહીંના પ્રખ્યાત મંદિરો. આ તમામ મંદિરોમાં પ્રભુ શ્રીરામનું આ મંદિર અહીં ભીલુડા ગામના લોકો અને આસપાસના ગામડાના સ્થાનિકો માટે અનેરી આસ્થાનું કેન્દ્ર બન્યું છે. बहुत 400 साल पुराना मंदिर है. कई लोगों की मान्यता है, यहाँ जो भी आता है, जो भावना लेके आता है, उसकी हर काम सिद्ध होता है. और पूरे क्षेत्र का ये अयोध्या कहा जाता है, वागड़ का अयोध्या है ये, और सब लोग यहाँ आते हैं. ભીલુડા ગામનું આ અનોખું મંદિર ગામની પાદરે બસ સ્ટેન્ડની પાસે આવેલું છે, જ્યાં મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ ભગવાન ગણેશ અને હનુમાનજી તમારું સ્વાગત કરતા હોય તેમ મંદિરના પ્રવેશ દ્વાર પર જ બિરાજમાન કરાયા છે, જેમના દર્શન કરીને ભક્તો મંદિરના મુખ્ય ગર્ભગૃહ તરફ આગળ વધે છે. મુખ્ય ગર્ભગૃહ મંદિરના વિશાળ પરિસરની વચ્ચોવચ્ચ આવેલું છે, જ્યાં ગણતરીના પગથિયા ચઢીને સીધા જ ભક્તોને દર્શન થાય છે પ્રભુ શ્રીરામની અનોખી અને અદ્ભુત મૂર્તના. મંદિરના ગર્ભગૃહની અંદર પ્રવેશતા જ પ્રભુ શ્રીરામની અનોખી મૂર્ત ભક્તોને આકર્ષનારી ભાસિત થાય છે. મંદિરમાં શ્યામ વર્ણની ખૂબ જ જવલ્લેજ જોવા મળતી પ્રભુ શ્રીરામની આ મૂર્ત એક જ પાષાણમાંથી નિર્માણ પામી હોવાનું અહીંના સ્થાનિકો અને મંદિરના પૂજારી જણાવે છે. ये मंदिर तो पुराना है, लगभग 1000 वर्ष पुराना, लेकिन इसके अंदर जो मूर्ति स्थापित है वो 450 वर्ष पुरानी है. और इसका इतिहास रहता है कि उस समय के राजा महाराजा ने उस समय की इस मूर्ति को अयोध्या ले जाने के लिए बनवाई थी. लेकिन उस समय जब रात्रि विश्राम होते थे और जब इस गांव में जब विश्राम हुआ उस समय ये मूर्ति यहाँ से हटी नहीं. बहुत सारी बैलगाड़ियाँ लगा दी, बहुत सारे बैल लगा दिए, आगे नहीं बढ़ी. फिर उस समय के राजा को उस समय सपने में भगवान ने बताया कि जिस मूर्ति को आपने अयोध्या ले जाने के लिए बनवाई उसी मूर्ति को इसी गांव में ये रघुनाथ मंदिर है वहीं स्थापित कर दो. इसके पहले ये विष्णु भगवान का मंदिर था, जब से राम जी यहीं विराजमान. પ્રભુ શ્રીરામની આ મૂર્તિ એક રીતે અનોખી એટલા માટે પણ છે કારણ કે આ મૂર્તિમાં શ્રી કૃષ્ણ અને પ્રભુ શ્રીરામ બંનેના એક સાથે દર્શન ભક્તોને થાય છે. પ્રભુ શ્રીરામના સ્વરૂપને અહીં લોકો રાજર્ષિ સ્વરૂપ માને છે કારણ કે અહીં પ્રભુ શ્રીરામ મુકટ અને સુંદર વસ્ત્રો સાથે બિરાજમાન છે.
લોકવાયકા પ્રમાણે આ મૂર્તિ તેના પગના ભાગેથી ખંડિત છે, પરંતુ સ્વયં ભગવાને મૂર્તિના મૂર્તિકારને સપનામાં આવીને પોતાનો પગ આવો ખંડિત જ રહેશે તેવી માહિતી આપી હતી, જેથી આ મૂર્તિને અહીંના સ્થાનિક લોકો જાગૃત માને છે અને નિત્ય અહીં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. પ્રભુ શ્રીરામના ચમત્કાર અને અહીંની મૂર્તિ જાગૃત હોવાને લઈને દૂર દૂરથી ભક્તો અહીં દર્શનાર્થે આવે છે અને પ્રભુ શ્રીરામના દર્શન કરીને કરે છે ધન્યતાની અનુભૂતિ. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ.